હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. નાઝીર સાહેબના પ્રખ્યાત શેર સાથે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું. મેઇન્સ ગુજરાતી 2019માં આ પૂછાયેલા એક પ્રશ્નપત્રની હું ચર્ચા કરવા માટે માગું છું. એમાં માત્ર ને માત્ર વ્યાકરણના મુદ્દાની હું અહીંયા સમજૂતી આપવા માટે જઈ રહ્યો છું. 10 પ્રશ્નો છે, દરેકના 2-2 ગુણ છે. આ પ્રશ્નને કઈ રીતે લખી શકાય, કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી વગેરે બાબતોની આપણે ત્યાં વાત કરીશું. પહેલો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરો. પવન પર ચડવું એનો અર્થ બને છે મગરૂરી અથવા ગર્વ અથવા અભિમાન થવું. આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ તમે લખી શકશો. 3 લખવાની ત્યાં જરૂર નથી. પવન પર ચડવું, મગરૂરી અથવા ગર્વ અથવા અભિમાન થવું. હવે આપણે તેનો વાક્યમાં પ્રયોગ કરવો હોય તો આ રીતે વાક્યમાં પ્રયોગ કરીશું. મહેશને અબક પક્ષની ટિકિટ મળતા જ તે પવન પર ચડી ગયો. દોસ્તો, જ્યારે તમે વાક્ય પ્રયોગ કરો છો ત્યારે જે પ્રશ્ન પૂછાયેલો છે પવન પર ચડવું, એને પણ તમારે વાક્યમાં ખૂબ સારી રીતે વણી લેવાનો છે. વાક્યમાં જ્યારે તમે વણી લો છો ત્યારે આ રીતે અંડરલાઈન તમારે કરવાની રહેશે, જે અહીંયા તમને દેખાઈ રહી છે, કે જેના કારણે એમ સ્પષ્ટ થાય કે આ શબ્દ જે છે એને તમે વાક્યમાં ખૂબ સારી રીતે વણી લેવામાં આવેલો છે. બીજું છે સળી આપવી, એટલે કે અટકચાળો કરાવવો. આ પણ શબ્દને તમે ઘણી વખત સાંભળ્યો હશે. સળી આપી એટલે આમ થયું, સળી આપી એટલે આમ થયું. તો સળી આપી એટલે અટકચાળો કરાવવો. આપણે ઘણી વખત આનો ઉપયોગ કરીએ છીએ અને કંઈક સળી કરી હોય તો જે તમને હેરાન કરે, તો જ તમને મારવા માટે આવે. આવા શબ્દો અવારનવાર આપણે સાંભળ્યા જ હશે. જો આવા શબ્દોને, આવા રૂઢિપ્રયોગોને આપણે લૌકિક વ્યવહારમાં સાંભળીશું તો પરીક્ષામાં આવો કોઈ શબ્દ પૂછાઈ જાય તો આપણને અનાયાસે લાભ મળતો હોય છે. તો સળી આપવી એનો અર્થ બને છે અટકચાળો કરાવવો. વાક્ય પ્રયોગ આ રીતે બને છે, મૂર્ખ વ્યક્તિને સળી આપવાથી ક્યારેક ખરાબ પરિણામ ભોગવવું પડે છે. મૂર્ખ વ્યક્તિને સળી આપવાથી ક્યારેક ખરાબ પરિણામ ભોગવવું પડે છે. અહીંયા આ જે અર્થ આપેલો છે એનો અર્થ આ વાક્યમાં ખૂબ સારી રીતે સ્પષ્ટ થાય છે. અને જે શબ્દ આપેલો જે છે એ શબ્દને આપણે ત્યાં અંડરલાઈન કરી અને તેને આગળ દર્શાવી ચૂક્યા છીએ. તો આ રીતે દોસ્તો રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. એના 2 ગુણ છે. આ ખૂબ સારી રીતે તમે લખશો તો 2માંથી 2 ગુણ તમને પ્રાપ્ત થશે. માત્ર એટલું જ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, જોડણી, વાક્ય શુદ્ધિ, આ બંનેને ધ્યાનમાં રાખી અને તમે આગળ વધી શકશો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કહેવતનો અર્થ સમજાવો. દોસ્તો, એ કહેવતનો અર્થ આપ્યા પછી એ અર્થનો ભાવાર્થ તમારે પંક્તિમાં સમજાવવાનો રહેશે. જો રૂઢિપ્રયોગની જેમ વાક્ય પ્રયોગ કરવાનો નથી, પણ એનો ભાવ આપેલી પંક્તિઓમાં સ્પષ્ટ થાય એ રીતે તમારે તેને પ્રદર્શિત કરવાનો રહેશે. તો પહેલો આપણે જોઈએ પ્રશ્ન, આવે ત્યારે ઘોડાના વેગે, જાય ત્યારે કીડીને વેગે. આ શબ્દ પણ આપણે ઘણી વખતે સાંભળેલો હશે કે દુઃખ આવે ત્યારે ઘોડાના વેગે આવે છે અને જાય ત્યારે કીડીને વેગે જાય છે. કોઈ માણસ બીમાર પડેલું હોય તો પણ ઘણા લોકો એમ કહેતા હોય છે, બીમારી છે, બીમારી ક્યારે આવે? ઘોડાના વેગે આવે અને જાય ત્યારે કીડીને વેગી જતી હોય છે. તો આ હું એટલા માટે તમારું ધ્યાન દોરવા માટે માગું છું કે આપણા સમાજમાં, આપણા લૌકિક સંસ્કૃતિમાં ક્યાંક ને ક્યાંક તેનો ઉપયોગ થતો હોય છે. જો તેની પર આપણું ધ્યાન હશે તો આ કહેવતના અર્થને ખૂબ સારી રીતે આપણે સમજી શકીશું અને લખી શકીશું. એનો અર્થ બને છે, જીવનમાં તકલીફ ઝડપથી આવે છે પણ તે ધીમે ધીમે જાય છે. જીવનમાં દુઃખ ઝડપથી આવે છે પણ તે ધીમે ધીમે જાય છે. આ બ્રેકેટમાં જે લખેલું છે એ તમારે ત્યાં લખવાની જરૂર નથી, પણ દુઃખ પણ લખી શકાય અને તકલીફ લખી શકાય. એના અનુસંધાને ત્યાં બ્રેકેટ ત્યાં કરેલું છે. હવે એને મારે વાક્યમાં યોગ્ય રીતે આ ભાવને સમજાવવો છે. તો આ રીતે આવે કે જીવનમાં દુઃખ ખૂબ ઝડપથી પીડા આપે છે. કોઈ પણ દુઃખ હોય, નાનું હોય કે મોટું હોય, એના કારણે વ્યક્તિ એ પીડિત થતો હોય છે, પીડા આપે છે. તેની પીડા પરથી એવું લાગે છે કે સુખની અનુભૂતિ જીવનમાં ક્યારેય કરી નથી. એ દુઃખનો ચમકારો એવો હોય છે કે તેની વેદના લાંબા સમય સુધી અનુભવાય છે. તો આ જે ભાવ જે છે એ ભાવ આ જે કહેવતનો અર્થ આપેલો છે એમાં આપણે સારી રીતે ત્યાં સ્પષ્ટ કરી શકીએ છીએ. તો દોસ્તો, આવો ભાવ તમારી રીતે પંક્તિમાં સ્પષ્ટ કરવાનો રહેશે.
પછી આપેલું છે મોર પીછે રળિયામણો. તો આનો અર્થ શું થાય? મોર પીછે રળિયામણો એટલે વધારાના ગુણો હોય એ જ શોભી ઉઠે છે. વધારાના ગુણો હોય એ જ શોભી ઉઠે છે. કોઈ વ્યક્તિ પાસે એક લાયકાત છે, એના કરતાં જો તેની પાસે અધિક લાયકાત હોય તો એ વ્યક્તિની વાહવા થતી હોય છે. કોઈ વ્યવસાય હોય, માનો કે એ વ્યક્તિ વ્યવસાય ડોક્ટર છે અને સારું ગાઈ શકે છે, સારું સંગીતમાં રસ છે, તો તેની કીર્તિ જે છે, તેની જે એનું જે ગૌરવ જે છે એ ગૌરવમાં વૃદ્ધિ થતી હોય છે. તો કહેવાનો અર્થ એ છે કે મોર પીછે રળિયામણો. હવે મોરની તમે કલ્પના કરો, મોરનું ચિત્રની કલ્પના કરો કે મોરના પીછા ના કારણે મોર સુંદર દેખાય છે. એક મોર જ્યારે ગહકે છે, ટહુકા કરે છે, ત્યારે એ મોર આપણને ગમતો હોય છે. પણ એના પગ જે છે કદરૂપા છે. તો એ કહેવત એના પગ ઉપરથી નથી બની, આ કહેવત એના પીછા પરથી બની છે. મોર પીછે રળિયામણો, વધારાના ગુણો હોય એ જ શોભી ઉઠે છે. અને આ મોર એના પીછા ફેલાવી અને નૃત્ય કરે ત્યારે મનમોહક દ્રશ્ય આપણને લાગતું હોય છે. તો હવે એનો અર્થ આપણે વાક્યમાં ઉપયોગ કરવો છે, મતલબ કે વાક્યમાં તેને સમજાવવો છે, તો આ રીતે લખી શકીશું: મોર પીછાથી સુંદર લાગે છે તેમ જો વધારાની આવડત હોય તો વ્યક્તિ તેના જીવનમાં ખાસ ગુણોથી ખીલી ઉઠે છે. આ વ્યક્તિના ગુણની વિશેષતાના દર્શન ત્યાં આગળ થાય છે. તો આ રીતે દોસ્તો અહીંયા પ્રશ્ન 1 રૂઢિપ્રયોગ, પ્રશ્ન નંબર 2 કહેવતનો અર્થ સમજાવો, એની આપણે તમને સમજૂતી આપી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3ની આપણે વાત કરીએ, સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો. હવે જ્યારે આપણે સમાસનો વિગ્રહ કરવાનો હોય તો સમાસના વિગ્રહ માટે 2 બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. એક તો જે શબ્દ આપેલો છે એ શબ્દનો વિગ્રહ આપણો સાચો હોવો જોઈએ. જો વિગ્રહ આપણો ખોટો હોય તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે તેનો ઉત્તર પણ આપણો ખોટો આવી જતો હોય છે. અને તેની ઓળખ એટલે કે તેનો જે ઉત્તર લખીએ છીએ આ બંને આપણને સાચું હોવું જરૂરી છે. સમાસનો વિગ્રહ 2 પૂછાય છે, જેના 2 ગુણ છે, બંને સાચા હોય, કોઈ પણ જાતની ભૂલ વિના, તો આપણને 2 માંથી 2 ગુણ પ્રાપ્ત થતા હોય છે. તો પહેલું આપણને ઉદાહરણ આપેલું છે ગર્ભ શ્રીમંત. ગર્ભ શ્રીમંતનો અર્થ બને છે ગર્ભથી શ્રીમંત. ગર્ભ એટલે જન્મ, જન્મથી શ્રીમંત. આનો વિગ્રહ કરેલો છે ગર્ભથી શ્રીમંત. એનો પ્રકાર આ રીતે બને છે પંચમી તત્પુરુષ સમાસ અથવા તત્પુરુષ સમાસ. આ પંચમી તત્પુરુષ સમાસ એનો પેટા પ્રકાર લખેલો છે. જો આપણે ખૂબ સારી રીતે જાણતા હો તો અને તો જ તમે આનો ઉલ્લેખ કરજો. તમને કદાચ એવું લાગે કે ડાઉટફુલ છે, હું પંચમી લખું કે ષષ્ઠી લખું કે તૃતીય લખું, એ ક્યાં જ અસમંજસ જેવું હોય તો લખવાનો પ્રયાસ ન કરતા, કારણ કે થી એ ત્રીજી વિભક્તિમાં પણ આવે છે અને પંચમી વિભક્તિમાં પણ આવે છે. પણ અહીંયા છૂટા પડાનો ભાવ છે, તો જ્યારે છૂટા પડાનો ભાવ હોય ત્યારે પંચમી તત્પુરુષ જ આવે. ઓકે, તો ગર્ભ શ્રીમંત, ગર્ભથી શ્રીમંત, જન્મથી શ્રીમંત છે. શ્રીમંત એટલે પૈસાદાર, ધનવાન, એવો અર્થ ત્યાં આગળ થાય છે. બીજો શબ્દ આપણને આપેલો છે સુખાંત. એનો વિગ્રહ અર્થ બને છે જેના અંતે સુખ છે તે, જેના અંતે સુખ છે એવું. આ રીતે પણ તમે વિગ્રહ કરી શકશો. જેનો પ્રકાર એ બને છે બહુવ્રીહી. જોડણીને ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આ જોડણી પણ પરીક્ષામાં પૂછાયેલી છે. બહુવ્રીહી શબ્દની જોડણી લખો તો આ શબ્દને પણ તમારે બહુ જ સારી રીતે તેને યાદ રાખવાનો છે. બહુવ્રીહી સુખાંત, જેના અંતે સુખ છે એવું. તો બહુવ્રીહી સમાસની ખાસિયત એ છે કે બહુવ્રીહી સમાસનો શબ્દ એ ગમે તે કોઈ પણ શબ્દ હોય એનું વિશેષણ બનતું હોય છે. સુખાંત, સુખાંત ઘટના, સુખાંત અવસર, સુખાંત પ્રસંગ, આવા શબ્દોનું વિશેષણ બને છે, માટે તે બહુવ્રીહી સમાસ છે. અને બહુવ્રીહી સમાસની વિશેષતા જે છે કે એ જે તે સંજ્ઞાનું વિશેષણ આવી અને એ સંજ્ઞાને દીપાવતું હોય છે, એ સંજ્ઞાને ખીલવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પંક્તિઓના છંદ ઓળખાવો. હવે છંદ માટે પણ આપણે આ બાબતને ત્યાં નોંધવી જરૂરી છે કે છંદમાં એનું ગણ બંધારણ, એની અક્ષર સંખ્યા, આ બધી આપણને ત્યાં આગળ ખબર હોવી જરૂરી છે. જો ગણ બંધારણ અને તેની અક્ષર સંખ્યા આપણને ખૂબ સારી રીતે યાદ હોય તો હું માનું છું ત્યાં સુધી છંદમાં આપણને તકલીફ એટલી બધી રહેતી હોતી નથી. તો જ્યારે છંદનું આપેલું હોય તો સૌથી પહેલા આખી પંક્તિને તમે ધ્યાનથી વાંચો. પંક્તિને ધ્યાનથી વાંચ્યા પછી જ્યાં કોમા આવે છે, અલ્પવિરામ આવે છે, એ તમારું ચરણ થયું. ચરણ સુધીના તમે અક્ષરો ગણો. જો આ જેટલી પંક્તિ તમને પેપરમાં આપેલી છે આ બધી જ પંક્તિઓના અક્ષરોને તમે ગણશો તો કદાચ જે છંદના જુદા જુદા પ્રકારો જે છે એમાં જે અક્ષરો રહેલા છે એના કરતાં પણ વધી જશે. એટલે એવું ન કરતા સૌથી પહેલા તમે અક્ષરોને ગણશો તો 50% તમારું કામ એ થઈ જશે કે ભાઈ આ છંદ જે છે
મારે માત્રા મેળમાં જાઉં કે મારે અક્ષર મેળમાં જાઉં, આ બંને વચ્ચેની જે દ્વિધા જે છે એ તમારી દ્વિધા દૂર થશે. તો આ પંક્તિ આપણને આપેલી છે, આવ્યો આવ્યો એ જ આષાઢ પાછો, આવ્યો આવ્યો એ જ આષાઢ પાછો, ગોરંભામાં વિધ સંચાર આછો. આ ગોરંભા એટલે આકાશમાં કાળા કાળા ડિબાંગ વાદળોથી જે આકાશ છવાયેલું જે છે એને ગોરંભો કહેવાય. ગોરંભામાં વિધ સંચાર આછો, એવા કાળા કાળા ડિબાંગ વાદળોથી છવાયેલા આકાશમાં વીજળીનો સંચાર આછો થયો. એટલે કે વરસાદ ઋતુનું આગમન છે, વરસાદનું આગમનની આ પંક્તિઓમાં વર્ણન છે. ઊંચી ડોકે ડુંગરે દર્દ મીઠા, ઘેકી રહેતા મોરલા મત દીઠા. વર્ષા ઋતુનું આગમન થાય એટલે મોર પણ એ તાનમાં આવી અને એ ગહકતો હોય છે, મધુર ટવકા કરતો હોય છે, એની આગળ અહીંયા વાત છે. હવે આ પંક્તિને આપણે સૌથી પહેલા દોસ્તો આપણે તેને અક્ષરને ગણવાનું આપણે કામ કરીશું. તો ચલો અક્ષરો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે 11 સુધીના જે આપણા અક્ષરો જે આવેલા છે ત્યાં સુધી આપણે ત્યાં સ્ટોપ થવાનું, કારણ કે 11 અક્ષરવાળા 3 છંદ છે. અહીંથી તમારે આગળ વધવાનું નહીં. જો તમે આગળ વધશો તો 11 દુના 22 ને પાછા 33 ને એવું ત્યાં આગળ થાય તો 33 અક્ષરવાળો તો ક્યાંય તમને છંદ જોવા માટે મળશે નહીં. 11 ગણ્યા. હવે 11 અક્ષરવાળા જે છંદ જે છે તે ઇન્દ્ર છે, ઉપેન્દ્ર છે, ઉપજાતિ છે અને શાલિની છે. હવે દરેકનું તમને જો ગણબંધારણ યાદ હશે તો તરત જ આપણને એમ ખ્યાલ પડે લઘુ ગુરુ કરતા કે આ છંદ ઇન્દ્ર છે, ઉપેન્દ્ર છે, ઉપજાતિ છે કે શાલિની છે. તો ચાલો આપણે તેનું ગણબંધારણ જોઈએ. પહેલું છે આ, એ ગુરુ બને. વ્યો ગુરુ છે, આ ગુરુ છે એટલે મ થયું. મનો અર્થ બને છે મા તારા. હવે તમને આ પણ કોષ્ટક તમને યાદ આવવું જોઈએ, મ એટલે મા તારા. ત્યાર પછી આપણે લઈએ વ્યો એ ગુરુ છે, એ ગુરુ છે, જ લઘુ છે. તો ત્યાં આગળ બને છે તનો અર્થ બને છે તારાજ, એ પણ ત્યાં આગળ પુરવાર ત્યાં થાય છે, તારાજ. પછીનું જે ગણબંધારણ આપેલું છે આ એટલે ગુરુ, શા ગુરુ, ઢ લઘુ છે. એ જે છે એ આપણને નો અર્થ બને છે તારાજ, એ ત્યાં આગળ સ્પષ્ટ થાય છે. ત્યાર પછી આપેલું છે પા એટલે ગુરુ બને, છો ગુરુ બને. જે છેલ્લા બંને જે અક્ષર વધેલા છે ગા એ ત્યાં પુરવાર થાય છે. હવે તમને ગણબંધારણ પૂરેપૂરું યાદ છે એ દૃષ્ટિથી હું અહીંયા વાત કરું છું કે જો ગણબંધારણ આપણને યાદ હોય તો તરત જ આપણને ખ્યાલ પડે કે મ ત ગા એ ગણબંધારણ શાલિની છંદનું છે. તો પરીક્ષામાં આખી પંક્તિનું આટલું બધું તમારે ઓપરેશન ત્યાં કરવાની જરૂર નથી, મતલબ કે લઘુ ગુરુ આ બધું ત્યાં કરવાની જરૂર હોતી નથી. આ તો એ સમજાવવા માટે મેં તમને અહીંયા કરેલું છે. આટલું તમને ખ્યાલ પડી ગયો હશે તમને દોસ્તો. હવે આ પહેલું તમને આ ત્રણમાં ખ્યાલ પડ્યો કે આ છે ગુરુ અને ગુરુ આ મનું બને છે એટલે શાલિની છંદમાં મત તું ગા આ રીતે તેનું ગણ બંધાણા છે. મત તું ગા મ બની ગયું તો તરત જ આપણને ખ્યાલ પડશે કે આપેલો છંદ એ શાલિની છંદ છે. કદાચ આપણને અસમંજસ જેવું લાગતું હોય તો તમે આગળ કરી શકો તો આવે એટલે મત તો તરત જ આપણને ખ્યાલ પડે કે આ બંધારણ એ શાલિની છંદનું છે. તો છંદમાં તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઘણી વખતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ પૂછાઈ જતા હોય છે એટલે આને તમે ધ્યાન આપજો. ધ્યાન આપજો, ધ્યાન ન રહેતા. પછીનું જે બીજું જે ઉદાહરણ આપણને આપેલું છે પ્રશ્નપત્રમાં એ આ રીતે છે, જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે. જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે, જોયા પ્રાંગણ સ્વસ્તિકે સુહવતા માંગલ નિત્ય ધરે. હવે આ પંક્તિમાં આપણે જોઈએ તો અક્ષરોને આપણે જ્યારે ગણીશું ત્યારે દોસ્તો આના અક્ષરો કેટલા થાય છે તો સૌથી પહેલા આપણે અક્ષરો ગણવાનું કામ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. 19 અક્ષરો થયા. તો 19 અક્ષરવાળો આ એક જ છંદ છે. 19 અક્ષરવાળો આ એક જ છંદ છે. એનું નામ છે શાર્દુલ વિક્રીડિત. હવે શાર્દુલ વિક્રીડિતની જોડણી આપણને દોસ્તો સંપૂર્ણ રીતે યાદ હોય ત્યાં જરૂરી છે. તો આપણે સૌથી પહેલા તેનું લઘુ ગુરુ કરીએ તો ક્યાં કઈ રીતે બને છે? જો એ ગુરુ આવે, યો ગુરુ આવે,
તા એ પણ ગુરુ આવે. પછી મી લઘુ, લ લઘુ, દે ગુરુ, શ લઘુ, બે ગુરુ, સી એ ગુરુ આવે. તો તમને બધા નિયમોની ખબર હોય તો જ અને તો જ હું અહીંયા જે લઘુ ગુરુ બોલું છું એ તમને ખ્યાલ રહેશે. ગ એ લઘુ આવે, ર લઘુ આવે, મા એ ગુરુ આવે, કે એ ગુરુ આવે, મા એ લઘુ આવે. અહીંયા મા એ ગુરુ આવે, એ લઘુ નહીં આવે. મા એ તમારે આવશે ગુરુ આવશે. એટલે અહીંયા તમે લઘુ જે લખેલું છે એ લઘુને ધ્યાનમાં લેતા નહીં. મા ગુરુ આવે અને ગ એ પણ એ ગુરુ નહીં આવે, એ પણ તમારે ત્યાં આગળ લઘુ આવશે. એટલે ફરીથી કે ગુરુ, મા ગુરુ અને ગ એ લઘુ. હવે ત્યાં પછી મા એ ગુરુ, મા ગુરુ છે, ખે ગુરુ છે, ત લઘુ છે અને છેલ્લો જે અક્ષર વધ્યો એ રે એ ગુરુ છે. હવે 19 અક્ષર આવે એટલે 50% ઉપરાંત આપણને ખ્યાલ પડી જાય કે આ છંદ શાર્દુલ વિક્રીડિત છંદ જ છે. એનું ગણબંધારણ પણ આપણને યાદ છે જ. તો આ રીતે એનું ગણબંધારણ બને છે મ સ જ સ ત ત ગા, એટલે કે મસા જસા તુતો ગા, મસા જસા તુતો ગા. હવે આ જે પહેલું જે ચરણ જે છે ગણબંધારણનું, તો અહીંયા ગુરુ 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 બને છે, મ થયું, મા તારા બની જાય છે. તો તરત જ આપણને યાદ આવે કે આ છંદ એ શાર્દુલ વિક્રીડિત છંદ છે, બીજો કોઈ છંદ બનતો નથી. 19 અક્ષર અને પહેલું ગણ બંધારણ મ બની જાય છે. ક્યારેક પરીક્ષામાં એવું પણ આવી શકે કે માનો કે 19 અક્ષર છે પણ પહેલું ગણ બંધારણ બનતું નથી, મ નથી બનતું, તો શું કરવાનું? ગભરાવાનું નહીં, એક સ્ટેપ આગળ વધો. સ બને છે, ઓકે, સ બની ગયું, તો શાર્દુલ વિક્રીડિત છંદ છે. તો હવે આ જે છંદ જે છે દોસ્તો એ પ્રેક્ટિસ કરવાથી જ ફાવશે. પંક્તિ જોઈને આપણને તરત જ ખ્યાલ પડતો હોતો નથી કે આ છંદ એ કઈ પંક્તિમાં છે, માત્રા મેળમાં છે, અક્ષર મેળમાં છે, ગણ મેળમાં છે, શામાં છે, એનો આપણને ત્યાં ખ્યાલ પડતો હોતો નથી. એટલે પંક્તિની સાથે સાથે આપણે એમાં પ્રેક્ટિસની પણ ત્યાં આગળ જરૂર પડશે. હવે ત્યાં પછીનો પ્રશ્ન જે છે અલંકાર ઓળખાવો. અલંકાર ઓળખાવો એમાં જે પંક્તિ આપેલી હોય એ પંક્તિના અર્થને આપણે ખૂબ સારી રીતે જાણવો જરૂરી છે. અલંકારના પણ ઘણા બધા પ્રકારો છે. આપણને ભૂલ એ કરતા હોઈએ છીએ કે પહેલી ભૂલ તો એ છે કે જે પંક્તિ આપેલી હોય એ પંક્તિના અર્થને આપણે ખૂબ સારી રીતે સમજતા હોતા નથી, અને સારી રીતે ન સમજવાના કારણે આપણે અર્થનો અનર્થ કરી અને જે પંક્તિનો જે ઉત્તર સાચો હોય એના બદલે આપણે ખોટો ઉત્તર ત્યાં લખતા હોઈએ છીએ. તો પંક્તિને આપણે વાંચીએ. પહેલી પંક્તિ આપેલી છે, જો ચંદ્રમંડલમાં 2 નીલકમલ હોત તો એ સુલોચનાના મનોહર વદનની સરખામણી થઈ શકત. ફરી, જો ચંદ્રમંડલમાં 2 નીલકમલ હોત તો એ સુલોચનાના મનોહર વદનની સરખામણી થઈ શકત. મિત્રો, સુલોચના એટલે સુંદર સ્ત્રી જે છે એનો સુંદર જે ચહેરો જે છે એની સરખામણી કરવા માટે વધારે પડતું અહીંયા કવિએ કહેલું છે. તો આ જે અલંકાર જે છે અતિશયોક્તિ અલંકાર બને છે. અતિશયોક્તિ અલંકાર કોને કહેવાય? વાસ્તવિકતાની હદ વટાવી અને જ્યારે અવાસ્તવિક વર્ણન કરવામાં આવે તેને અતિશયોક્તિ અલંકાર કહેવામાં આવે છે. તો અહીંયા પણ એવું છે કે અહીંયા કવિએ વાસ્તવિકતાની હદ ઓળંગી અને અવાસ્તવિક વર્ણન ત્યાં કરેલું છે. જે સુલોચના જે છે એ સુલોચનાના મનોહર વદનની વધારે પડતી વાત કરી છે, અને એ વધારે પડતી વાતને કહેવાને માટે શું કહ્યું છે? ચંદ્રમંડલમાં 2 નીલકમલ હોત, આ વધારે પડતી વાત કરી છે, તો એ સુલોચનાના મનોહર વદનની સરખામણી થઈ શકત. તો આ રીતે આ અલંકાર અતિશયોક્તિ અલંકાર બને છે. બીજી પંક્તિ આપેલી છે, સારી ક્રિયાઓને પ્રવર્તાવતો. પ્રવર્તાવતો એટલે ફેલાવતો, દિશાઓના માલિન્ય એટલે અંધકારને, મલિનતાને દૂર કરતો, અત્યંત તેજસ્વી દેદીપ્યમાન એવો વિભાકર પ્રકાશે છે. હવે આ પંક્તિના અર્થને સમજવો ખૂબ જરૂરી છે. એટલા માટે સમજવું જરૂરી છે કે પંક્તિ સવિશેષ પૂછેલી છે. તો આપણને લાગે કે એમાં કયો અલંકાર બને છે. તો દોસ્તો તમે પંક્તિને 2-3 વખત વાંચો તો તરત જ આપણના મગજમાં ભાવ ઉત્પન્ન થાય. ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા,
રૂપક, આવો કોઈ ભાવ આ પંક્તિમાં પ્રગટ થતો નથી. તો શું કરવું? તો સજીવ રૂપકનો પણ ભાવ પ્રગટ થતો નથી. આ શબ્દને તમે પકડો એટલે તરત તમને ખ્યાલ પડે કે આ વિભાકર શબ્દ જે છે એ શબ્દના બે ભિન્ન ભિન્ન અર્થ થાય છે. અને આ શબ્દના બે ભિન્ન ભિન્ન અર્થ થતા હોય દોસ્તો, એટલે કયો અલંકાર બને? તમને ખબર જ છે કે શ્લેષ અલંકાર બને. તો વિભાકર શબ્દના બે અર્થ બને છે. એક વિભાકર એટલે સૂર્ય અને બીજો વિભાકરનો અર્થ બને છે રાજા. તો આ શ્લેષ અલંકાર થયું. પંક્તિ કે વાક્યમાં એક શબ્દના બે કે તેથી વધારે અર્થ થતા હોય તો તે શ્લેષ અલંકાર બનતો હોય છે. જો સમાનાર્થી શબ્દ નહીં, અહીંયા જે વાત કરવામાં આવી છે એ વિભિન્ન અર્થ થવો જોઈએ, સમાનાર્થી નહીં. અહીંયા તો વિભાકરનો અર્થ સૂર્ય પણ થાય છે અને વિભાકર એટલે રાજા પણ થાય છે. હવે સૂર્ય અને રાજા બંને સમાનાર્થી શબ્દો નથી, એ ભિન્ન ભિન્ન અર્થ છે. આવો અર્થ પ્રગટ થતો હોય તો અને તો જ એ અલંકાર શ્લેષ અલંકાર તો બનતો હોય છે. હવે અલંકારને પૂર્ણ કર્યા પછી નવો પ્રશ્ન લઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આ તો અગણિત શબ્દો છે, તો પણ તેમ છતાં આપણે જોઈએ પૂછાયેલું જે છે કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા, એનો અર્થ બને પરિભાષા પણ કહી શકાય અને પારિભાષિક પણ કહી શકાય. બંને શબ્દો સાચા છે. બંનેમાંથી કોઈ પણ એક શબ્દને તમે ત્યાં લખી શકો. બીજો જે આપેલો છે નિષ્પક્ષ વ્યક્તિ, તો એનો અર્થ બને છે લવાદ. ઘણા વિદ્યાર્થીઓમાં તટસ્થ લખીને આવે છે પણ તટસ્થ શબ્દ બનતો હોતો નથી. નિષ્પક્ષ વ્યક્તિ તો એનો અર્થ બને છે લવાદ. અગાઉનું જે પેપર જે છે અને વ્યાકરણની ચર્ચા કરું છું એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલો કરેલી છે. તો આને તમે ધ્યાનમાં રાખજો, કારણ કે નિષ્પક્ષ વ્યક્તિમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ તટસ્થ લખીને આવ્યા છે, તો એ અર્થ બનતો નથી. અલંકારમાં પણ એવી ત્યાં ભૂલો કરી છે કે આ અલંકાર કયો અલંકાર બને છે જે હોય એના કરતા વિપરીત એનો અર્થ લખીને આવ્યા હોય છે. તો આને પણ તમે ધ્યાનમાં રાખજો. નિષ્પક્ષ વ્યક્તિ તો એનો અર્થ બને છે લવાદ. હવે શબ્દ સમૂહ છે, જોડણી છે, આ બધા અગણિત છે, એટલે એના માટે થોડી પ્રેક્ટિસ તમારે વધારવી પડશે. આ જૂના જે શબ્દો આપણી પાસે હોય અથવા જૂના પેપરમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એની પણ જો તમે ધ્યાન આપશો તો ક્યારેક એ પણ પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણને સોનામાં સુગંધ પડે એવું લાગતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે શબ્દોની જોડણી સુધારો. જોડણી માટેના નિયમો ઘણા બધા છે. જોડણી આંખનો વિષય છે એટલે આ બધા શબ્દોને આંખથી તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ત્રિવિષ્ટપ, તો આ રીતે જોડણી લખાય છે. આમ તો નિયમ એવો છે કે 4 અક્ષરો હોય તો એનો પહેલો અક્ષર રસ્વ આવે, જે દેખાય છે તમને રસ્વ છે. પછી બીજો નિયમ એવો છે કે જોડાક્ષર હોય તો જોડાક્ષરની પહેલાનો અક્ષર રસ્વ આવે, તો આ જોડાક્ષર છે ને પહેલાનો અક્ષર એ રસ્વ છે. સ્ટ, આ બરાબર છે. ત્રિવિષ્ટપ, તમને સમજૂતી માટે તમને કહું કે ત્રિવિષ્ટપનો અર્થ બને છે સ્વર્ગ. આની જોડણી આ રીતે બને છે. પછીનો શબ્દ છે શુશ્રુષા. હવે આ શબ્દ તો ઘણી વખત તમારા કાને અથડાયો હશે. શુશ્રુષા, સુ એમાં રસ્વ આવે, શ્રુ એમાં મોટું આવે અને શા એમાં સગડીનો સ નહીં પણ ષટકોરનો સ આવે છે. આનો અર્થ બને છે સેવા ચાકરી, જે દ્વંદ્વ સમાસ થાય. જોડણીની વાત છે, પણ તે ઉપરાંત તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે શુશ્રુષા સમાસ ઓળખો, તો આપણને એના અર્થની ખબર જ ના હોય તો શુશ્રુષા એનો અર્થ બને છે સેવા ચાકરી. સમાસનો પ્રકાર બને છે દ્વંદ્વ સમાસ ત્યાં બને છે. હવે આ રીતે જોડણીને પૂર્ણ કર્યા પછી આપણે એક આ પ્રશ્ન તો દર વખતે પરીક્ષામાં પૂછાતો જ હોય છે કે વાક્યમાં જોડણી અને વાક્ય રચનાની ભૂલો સુધારો. હવે જ્યારે વાક્યને આપણે 2 થી 3 વખત વાંચીએ ત્યારે આપણને ખ્યાલ પડે કે વાક્યમાં ક્યાં ભૂલો છે અને ક્યાં ભૂલો નથી. તો વાક્યમાં જે ભૂલો રહેલી હોય દોસ્તો એને સમજવાને માટે તમારે 2 થી 3 વખત ત્યાં વાંચવું ત્યાં જરૂરી છે. જો અહીંયા પહેલો જે પ્રશ્ન આપેલો છે એમાં જ્યાં ભૂલો છે એમાં મેં અંડરલાઈન કરેલી છે કે આ જગ્યાએ ભૂલ તમને જોવા માટે મળે છે. પહેલું જે આપેલું છે નીતિનો વિચાર ઘણીવાર સંકુચિતતાથી અને ખોટી રીતે કરવામાં આવો છો. વાક્ય વાંચવાથી જ આપણને ખ્યાલ પડી જાય કે એમાં આટલી ભૂલો છે. નીતિનો વિચાર ઘણીવાર સંકુચિતતાથી અને ખોટી રીતે કરવામાં આવો છો. હવે જે અંડરલાઈન કરેલું છે ત્યાં પ્રશ્નમાં ભૂલ છે. નીતિ આ રીતે લખાય, નીતિનો આ રીતે નીતિ આવશે, બાકી તો બરાબર છે. અનુગત જોડે આવે. વિચાર ઘણી અને વાર એની વચમાં સ્પેસ ના આવે, એને તમારે જોડે લખવું પડે, એક આ ભૂલ છે. સંગ બરાબર છે કુ, એમાં રસ્વ ત્યાં આગળ આવે, શંકુ
આ બરાબર છે. સંકુચિતતાથી અને ખોટી રીતે કરવામાં આવો ના આવે ત્યાં શું આવે? આવે છે. તો તમે જે ભૂલો સુધારી છે દોસ્તો વાક્યની અંદર, એમાં તમારે અંડરલાઈન કરવી હિતાવહ છે કે જેના કારણે ખ્યાલ પડે કે વાક્યમાં તમે ક્યાં ક્યાં ભૂલને સુધારી છે. એટલે જ્યાં તમે ભૂલ સુધારો છો ત્યાં તમે અંડરલાઈન ખાસ કરજો જ. અહીંયા જે મેં કરી છે એ ભૂલ બતાવવા માટે કરી છે કે અહીંયા ભૂલ છે, પણ જ્યારે તમે ઉત્તર લખો છો નીતિ, તો ત્યાં તમારે અંડરલાઈન કરી દેવાની કે અહીંયા આ ભૂલ છે જે મેં સુધારી છે. નીતિ. પછી ઘણી વાર અહીંયા ભૂલ છે આપણે સુધારી છે. સંકુચિત, અહીંયા ભૂલ છે આપણે સુધારી છે. આવો છો ના બદલે આવે છે, અહીંયા આપણે ભૂલ ત્યાં સુધારી છે. એ આપણે બતાવવાને માટે આ ભૂલોને આપણે સારી રીતે બતાવી શકીએ માટે ત્યાં અંડરલાઈન કરવી ત્યાં જરૂરી છે. હવે ત્યાર પછી જે બીજો જે આપણને મુદ્દો આપેલો છે આની અંદર જોડણી અને વાક્ય રચનામાં, એમાં આ રીતે છે, તેઓએ ધણો શ્રમ કરી. દોસ્તો અહીંયા જે ભૂલ આપેલી છે એમાં ધણો શબ્દ છે, ઘણો શબ્દ નથી. ઘણાને ઘ અને ધની વચમાં જે તફાવત જે છે તફાવતને ખબર ન હોવાના કારણે એ લોકો એ રીતે વાંચતા હોય છે તેઓએ પણ ઘણું શ્રમ કરી. ના, એ ત્યાં ધ છે. તેઓએ પણ ધણો શ્રમ કરી, ઘણું દુઃખ વેઠી, ઘણું દુઃખ વેઠી, ઘણો વાર હાર ખાઈ, પોતાની શક્તિઓ કેળવી હોય છે. હવે જ્યાં જ્યાં અંડરલાઈન કરી છે એ બધી જ જગ્યાએ ભૂલ છે, તો આપણે ભૂલને સુધારીએ. તો પહેલો શબ્દ છે ઘણો, એમાં ધણોના બદલે ત્યાં આપણે લખીશું ત્યાં ઘણો શબ્દ આવશે, ઘણો. આ રીતે તેઓએ પણ ઘણો શ્રમ કરી. હવે શ્રમ એ પુલ્લિંગ છે, ઘણી શ્રમ એવું શબ્દ ના આવે. શ્રમ પુલ્લિંગ છે. મહેનત હોય તો એમાં આવે કે તેઓએ પણ ઘણી મહેનત કરી. શ્રમ કેવું? તો પુલ્લિંગ, તો ત્યાં આગળ ઘણો શબ્દ ત્યાં આગળ આવે. તેઓએ પણ ઘણો શ્રમ કરી, ઘણું દુઃખ વેઠી. હવે ઘણો વાર ના આવે, ઘણી વાર, અને એ બંને શબ્દ જોડે ત્યાં આગળ આવતા હોય છે. ઘણી વાર હાર ખાઈ, પોતાની શક્તિઓ. હવે શક્તિઓમાં આજે સાદો સ જે છે સસલાનો સ, એ સસલાનો સ ના આવે, ત્યાં આગળ મીંડાવાળો સ આવતો હોય છે, શક્તિઓ. આ ભૂલ છે, શક્તિઓ કેળવેલી હોય છે. તો દોસ્તો આ રીતે વાક્યની અંદર 3 જગ્યાએ ભૂલો છે. એક તો છે ધણો, એના બદલે ઘણો આવે, ઘણો વાર એના બદલે ઘણી વાર આવે, અને શક્તિઓ એના બદલે મીંડાવાળો સ આવે. અને આ રીતે તમારે વાક્ય રચનાની ભૂલો સુધારવાની રહેશે. જો તમે સ્પષ્ટ રીતે ભૂલો સુધારી છે, સાચી છે, તો તમે 2 ગુણ પ્રાપ્ત કરવાને માટે હકદાર છો. એટલે વાક્યને બરાબર ધ્યાનથી વાંચી અને એમાં જે ભાવ જે છે ભાવને યોગ્ય રીતે સ્પષ્ટ કરી અને ભૂલોને સુધારવાનો પ્રયાસ કરશો તો યોગ્ય રીતે તમે ભૂલોને સુધારી શકશો. હવે ત્યાર પછીનો જે પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ. 9મો પ્રશ્ન, શબ્દોની સંધિ જોડો અને છોડો. તો અહીંયા પણ દોસ્તો સંધિના જોડવાના અને છોડવાના જે નિયમો જે છે એની આપણે નિયમોની ત્યાં આપણે વાત કરીશું. પહેલો પ્રશ્ન આપેલો છે શબ્દની સંધિ જોડો. તો અહીંયા આગળ આપેલો છે ચીદ વત્તા મય. ચીદ વત્તા મય. આપણે જ્યારે સંધિને જોડવાની છે તો આ રીતે ત્યાં આગળ બનશે ચિન્મય. આનો નિયમ છે દ હલંત જે છે અને મ વ્યંજન જે છે, તો દનું ત્યાં આગળ ન બનતો હોય છે એવો સંધિનો જે નિયમ જે છે એ નિયમના આધારે ચિદમય ના બોલે ચિન્મય. આ રીતે સંધિને આપણે જોડી શકતા હોઈએ છીએ. શબ્દની સંધિ છોડો. સંધિની મારે છોડવાની છે તો તમારે આ સી ને પકડવાનું, ઋષિ. આમાં જ સંધિને છોડવાનો ભાવ છુપાયેલો છે. તો ઋષિશ્વર, તો આ રીતે બને ઋષિ વત્તા ઈશ્વર. હવે આ 2 નાનીને તમે ભેગી કરો, શીમાં નાની છે, ઈશ્વરમાં નાની છે, તો મોટી બને. ઋષ શબ્દ ના બને. તમે આમ લખો કે ઋષ વત્તા સ્વર, તો ના બને. ઋષિ વત્તા ઈશ્વર, ઋષિશ્વર. આ રીતે સંધિ આપણે છોડેલી છે અને આ રીતે સંધિને આપણે ત્યાં જોડેલી છે. મહાવરાથી દોસ્તો તમને સંધિમાં કોઈ તકલીફ નહીં પડે એ વિશ્વાસપૂર્વક કહી શકાય, કારણ કે તેમાં પ્રેક્ટિસની ત્યાં જરૂરી છે. પછીનો અંતિમ પ્રશ્ન છે 10મો પ્રશ્ન, વાક્ય રચના અંગે સૂચના જે આપેલી છે એ પ્રમાણે તમારે ઉત્તર તેના આપવાના છે. પહેલું છે નિષેધ વાક્યમાં પેલું. તો પહેલું આપેલું છે કોણ આવે છે. હવે આમ તો 2 રીતે પ્રશ્ન આવી શકે, એટલે કે
ક્યારેક એ રીતે પણ હોય છે પ્રશ્ન, અર્થ બદલાવ્યા વિના વાક્યનો નિષેધમાં ફેરવો. હવે એવું નથી લખેલું તો બે રીતે તમે લખી શકો. મેં બંને રીતે ઉલ્લેખ કરેલો છે, તો કોઈ પણ રીતે લખશો તો પણ એ ઉત્તર તમારો સાચો છે. કોણ આવે છે? મારે નિષેધ વાક્યમાં ફેરવવાનું છે. પ્રશ્નાર્થ છે, કોણ આવતું નથી. આમ કોણ આવતું નથી, બરાબર. હવે આવવાનું વિરોધી તમે લખો, કોણ જતું નથી. તો બંને સાચા છે, કારણ કે કોઈ સૂચના આપેલી નથી કે વાક્યનો અર્થ બદલાવીને તેને નકારાત્મક ફેરવું છે નહીં. આ બંને ઉત્તર ત્યાં આગળ સાચા છે. નિષેધ વાક્યમાં ફેરવો, કોણ આવે છે, કોણ આવે છે, તો આ રીતે બનશે કોણ આવતું નથી, કોણ જતું નથી. બંને ત્યાં સાચા છે. બીજું આપેલું છે પ્રેરક વાક્યમાં ફેરવો. પ્રેરક એટલે શું? એક વ્યક્તિ બીજી વ્યક્તિને ક્રિયા કરવાની જે પ્રેરણા આપે એને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. આ બે રીતે લખી શકાય. એક તો અર્થ બદલાયા વિના અને અર્થ બદલીને પણ લખી શકાય. હું બંને રીતે તમને આપું છું, તો બંને રીતે ઉત્તર તેના સાચા જ છે. હું કામ કરું છું, તો તમે જુઓ અહીંયા હું એ વ્યક્તિ પોતે કામ કરે છે, આ પોતે કામ કરે છે. હવે હું જ્યારે એને પ્રેરક વાક્યમાં બનાવું છું તો વાક્યને તમે ધ્યાનથી સાંભળજો. હું કામ કરાવું છું, તો અહીંયા વ્યક્તિ પોતે કામ કરતો નથી, એ બીજી વ્યક્તિ પાસે ત્યાં કામ કરાવે છે. તો અહીંયા ભાવાર્થ બદલાઈ ગયો. અહીંયા કર્તા તરીકે હું છે, અહીંયા કર્તા તરીકે અન્ય વ્યક્તિ છે. અહીં ભાવાર્થ બદલાઈ ગયો પણ સાચું છે. હું કામ કરાવું છું એટલે બીજી વ્યક્તિ પાસે કામ કરાવે છે. તમે કોઈ સંજ્ઞા પણ મૂકી શકો. હું રમેશ પાસે કામ કરાવું છું તો પણ ચાલે, એ પણ સાચું છે. હવે તમે અર્થ બદલાવીના હોય તો આ રીતે પણ તમે લખી શકો. જુઓ, તે આ સર્વનામ જે છે એ આપણે એડ કરવું પડે, તો કોઈ સંજ્ઞા તમારે એડ કરવી પડે કે રમેશ મારી પાસે કામ કરાવે છે. રમેશ મારી પાસે કામ કરાવે છે. તો આ રીતે બંને અર્થ તેના સાચા છે. આમાં જે ભાવાર્થ જે છે એ થોડો બદલાય છે, કારણ કે વ્યક્તિ પોતે કામ કરતો નથી, બીજા પાસે કામ કરાવે છે. જ્યારે બીજું જે વાક્ય જે છે એમાં કરતા હું જે છે એ જ કામ કરે છે, પણ એ વ્યક્તિ બીજાના કહેવાથી કામ કરે છે એવો ભાવ એમાં ત્યાં સ્પષ્ટ થાય છે. એટલે બંને વાક્યના મર્મને બરાબર સમજો. તમને પરીક્ષા માટે લખેલું હોય કે અર્થ બદલાય નહીં તે રીતે પ્રેરક વાક્ય લખો, તો આ જે લખ્યું એ તમારે સાચું છે. તમને એવું કોઈ સૂચના જ આપી નથી અને લખ્યું કે પ્રેરક વાક્યમાં ફેરવો, તો આ જે લખેલું આ પણ સાચું છે. એટલે બંનેમાંથી કોઈ પણ એક તમે લખી શકો, પણ મારો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ પણ સાચું છે અને કોઈ વિદ્યાર્થી આ લખે છે એ પણ સાચું છે, ખોટું ત્યાં નથી. તો આ રીતે દોસ્તો આપણને ક્લાસ 1-2ની પરીક્ષા હોય એમાં પ્રશ્ન નંબર 1 થી 10 જુદી જુદી રીતે પૂછાતા હોય છે. જેવી પરીક્ષા એ પ્રમાણે તેના ગુણાંક હોય છે. અને આમાં માત્ર ને માત્ર તમારે ધ્યાન આપવાની જરૂર છે. વ્યાકરણ બિલકુલ અઘરું નથી. વ્યાકરણમાં સારા ગુણ પ્રાપ્ત થાય તેના માટે પ્રેક્ટિસની ત્યાં જરૂરી છે દોસ્તો. આની સાથે આપણે આ પેપરમાં જે જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સ 2019નું જે પ્રશ્ન પેપર હતું એને વ્યાકરણના મુદ્દાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.